મિત્રો, જીવનમાં ગમે તેટલી તરસ લાગી હોય તમને તો પણ ઠંડુ પાણી ક્યારેય ના પીવું. બરફવાળું પાણી, રેફ્રિજરેટરમાં ભરેલું પાણી અથવા તો ખૂબ જ ઓછા તાપમાનવાળા કુલરનું પાણી ક્યારેય ન પીવું જોઈએ મિત્રો. શા માટે? કારણ કે તમારું શરીર ગરમ છે, જ્યારે પાણી ઠંડુ છે. પેટ કુદરતી રીતે ગરમ છે. હવે જો તમે તેમાં ઠંડુ પાણી રેડો છો તો શરીરમાં સંઘર્ષ થાય છે. અને આ સંઘર્ષનો અર્થ શું છે? કાં તો પાણી પેટને ઠંડુ કરશે અથવા પેટ પાણીને ગરમ કરશે. જો પાણી પેટને ઠંડુ કરવામાં સફળ થાય છે તો તે જ ક્ષણે પેટ ઠંડુ થાય છે, તે ક્ષણે હૃદય પણ ઠંડુ થાય છે. હૃદય ઠંડુ થતાની સાથે જ મગજ પણ ઠંડુ થાય છે. અને એકવાર જો મિત્રો મગજ ઠંડુ થઈ જાય છે, વ્યક્તિ ઠંડો થઈ જાય છે. અને જે ક્ષણે વ્યક્તિ ઠંડો થઈ જાય છે તેનું જીવન સમાપ્ત થઈ જાય છે. જેનો અર્થ એ છે કે કેવળ રામનું નામ જ અંતિમ સત્ય રહે છે. માણસ મૃત્યુ પામે છે. જ્યારે શરીર ઠંડુ થઈ જાય છે ત્યારે લોકો તેને ઘરની અંદર પણ રાખતા નથી. તેઓ તેને બહાર લઈ જાય છે અને શેરીમાં મૂકી દે છે. તો મિત્રો, આનો અર્થ એ થાય છે કે ઠંડા શરીરને કોઈ માન આપતું નથી, ઠંડા શરીરની કોઈ વેલ્યુ નથી. તો પછી તમે ઠંડુ પાણી કેમ પી રહ્યા છો? આજથી જ બંધ કરો. તમારે આ ઠંડુ પાણી આજથી જ તરત પીવાનું બંધ કરવું જોઈએ. સાદા ઓરડાના તાપમાને પાણી પીવાનું શરૂ કરો. અને જો તમને ઉનાળાની ગરમી ખાસ કરીને અસહ્ય લાગે તો માટીના વાસણમાંથી પણ પાણી પીવો. ક્યારેય રેફ્રિજરેટર કે બરફનું પાણી ના પીવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કે શેર ના કરો તો ચાલશે, પણ એકવાર તમે અનુભવ કરીને કોમેન્ટમાં જરૂર જણાવો. રામ રામ, જય શ્રી રામ, ભારત માતા કી જય.